કોનુડો લગતો આવ્યો છે અને હોય તો માર પાસે કોઈ પૈસા છે ને લુકો ટાર થઈને બેઠો મારા બાપ ને આમ બધું ખોટું કેતો હોય તો મારું હારું એમ કે દૂધ વધારો આવ્યો તો હું તો કોઈ તંબુરો દૂધ વધારો આવ્યો નથી વગર દૂધ ભરાય શું આવે ભાઈ તો મને એવું લાગે છે કે અમારા બાપ બેટા બેન છે ને ઉકડા ઉપર ચડીને ઊંઘા ઉપર છે મારા બાપ ને આમ બધું ખોટું કેતો હોય તો હા જો હા ચીરી ઉલી સાયકલ ની સીટ જેવું મોઢું કરે મારા બાપ ના આમ બધું ખોટું કેતો હોય તો કાકા એ કાકા ઓસા બોગા કને પણ મારા હારા તેમાંથી આ તારો બાપ હજી જીવે છે મરી નથી જો આટલા બધા બોગા કરે છે વહુના તેમાંથી શું હતું બોલ માર છોડી શું હતું કાકા તમારી તો ચીવી છે શું લ્યા હવે થાપ કુસું ઓલા સોદરા પાડાની જેમ દોઢું તાપશો મત અલ્યા તમે વન કો સમજાવજો બુડું આડા અવળી નજરું ના નોકશો હવે પણ તું મારા હારા બીજો પાય કેવડા વગર તારે જે ભહવાનું હોય પછી રે કે નબળા તેમાંથી એ કાકા ગરમા ગરમ શીરો ઈ પાડ્યોલા ઘરમાં ખાવો એટલો ખાઈ રે અને પછી મારા હારા તું છે ને જાયરો જા ખોટો હોય ઉગો પાડે છે કઢાય છે ભૂંડો રાખી જેવો હતી થોડી ખાલી કવા કાઢી ને એમાં તો મારા કાકા નાકમાં જઈને વાજી મારા બાપ ના આમ બધું ખોટું કેતો હોય તો ઈ તો કાકા થોડી ખુશ કાઢી હતી ગુડું અલ્યા પણ બહુના મારા હારા તેમાંથી ફૂસ પાસે કાઢી પેલા તું જઈ આવતી જાતી હોય ખોટા કોમ ને કે કટાય છે અમને બહુના તો એ તો કે આપણું ઘર બગાડ છે બીજું કોઈ નહીં નેકળતી ભાઈ નેકળતી અલ્યા પણ ઓછું પાદ મારું રાજ કે નબળા તેમાંથી મારા હારા ને હું 4 માં ના પાડું છું કે બટી ઘવાના રોટલા મત ગડ ઘવાનો મારો હારો ચેડ જ નહીં મેલતો કશું બોલો એટલે બાજરી આપણે પીપળું ભરી ગુડા પડી છે એમાંથી એમ કે લઈને એમ કે દળનું કઈ દળાવતો હોય તો શું હતો છે તને શું લેવા વહુના કવચડી શું છે નબળા તેમાંથી એટલા એમ કે રાજકીય દિવાળી એમ કોમાવ છે પૂર્યું છે ની પછી શેની બનાવશે હું એમ કહું તને પછી આમ કોઈ લેવા જાય મારા બાપ ને આમ બધું ખોટું કેતો હોય આ નબળો છે ને દિવાળી એમ મન લાગે જે ખવડાવશે પણ પૂર્યું નહીં ખાવા દે કેમ કે ઘવાના રોટલા ઘડી કરશે તો પછી એમ કે ઘઉં હસી તાર પૂર્યું ખાઈ શકે તું વહુના છે ને હવે બાજરી દળાવજે ઘઉં બહુ ના દળાવતું શું કીધું પાછું શું ઊભું પાદે છે પાછું ચીવી વાસ કાઢે છે કરવી બટાઈ ગીલી કાકા મારે શીરો નથી ખાવો બુડું તો પછી તારે વહુના શીરો નથી ખાવો તો તારે પછી શું મારો કોણ ખાવો છે એમ કહું છું નબળા તેમાંથી ઊંધું ના સમજતો તારે શું ખાવું છે હું એમ કહું તને બુડા કાકા મારે ન તો પીવો ને મને પાયો રે મધરો દારૂડો મે કેસે આવા લઠામાં મંદડા તારા શું મોયા રે મધરો દારૂડો મે કેસે પણ વહુના દારૂ તો ના પીવરાય બુડા દારૂ છે ને આપણા શરીર માટે હાનિકારક કહેવાય એ નૈના બેન તમે ઓને કો સમજાવો નકે પછી હારો છે ને મારા હાથની માલ ખાઈને મરી જાય બીજું કોઈ નહીં સમજાવો તમે ઓને કોકા નબળા ને એ રોયા સોડ તું દારૂ નકે સુટી ઢોલ મારું ના મારે ડૂલ નથી ખાવી હો હું શું કહું કાકા મારે છે ને થોડા પૈસા જોવી શીખવું કેમ બટી ચોય ધર્મા તું બીજું કરવું છે કે શું ના રે કાકા ધર્મા તો ગુડું મારે કોઈ કરવું નથી પણ ઓમજ કેવું છે ખબર છે આ ગોકુળ આઈટમ નથી આવી એટલે મારે છે ને જુગાર રમવા પૈસા જોવી છે હોય તારા બાપ ને ભિખારી કરવો છે જુગારી અને ધરપાડવા છે એમ ને જો બટી તારી વાતો થી લાખની પણ મારા હારા તારો બાપ નથી રૂપિયા વાળો કોઈ અચી હોય મને ભિખારી કરવા એકલો છે આ તો બોલી રહ્યો કાકા અલ્યો પૈસામાં જુગે નંબર જાવું છે થોપેની પડી છે તર ઘણી નાલું છું કે સોપડી હું એમ કહું તને આજ પછી મારા હારા જો કોઈ દાડો થી જુગારનું નામ લીધું છે અને જો કોઈના ભેગો તું જુગાર રમવા જો છે ને તો મારા બાપના આ બધું ખોટું કેતો હોય તો આપણી જે ભૂડા ઘરે બેઠા ભેગા રમશે ચમ કે કોઈને જોય નહીં કોઈને આવે નહીં ઘરે બધું તો રે આપણે શું કે કોઈ નાલવાન ના રે આપણે છે ને 5000 રૂપિયા લાવશે રા 2500 તું રાખજે 2500 હું રાખ્યું આપણી બે છે ને આઈટમ ના દાડે આછી રાત રમશો અરે 12 મહિના રમશો ને તો એમ કે કોઈ નહીં રહ એકબીજા ઊંચી ના હાલશે કે ભૂડા પણ હું શું કહું તને બટી બહાર રમવા ના જાતો શું કે અમને પૈસાનું કોક તંગી આડે છે મારું સારું તેમાંથી વાત જ જવા છે બુડા પૈસા નથી મારા પાસે એમ કહું છું બીજું કોઈ હા હવે કાકા પૈસા ના લો તો કોઈ નહીં પણ હું શું કહું કાકા તમે બુડું કોઈ વાત સાંભળી છે વાત હવે વહુના તારો જલમ છો ને તારનો તું મને વાતું જ કરે છે કોઈ દાતી બટી ઘરે એમ કીધું કે લો કાકા હું 10 રૂપિયા કમાઈને લાવ્યો છું વાપરતું એમ તું મારા હારા ઘેર વાતું જીવન તેવાની લઈને આવે છે બીજું કોઈ ઘેર લઈને આવતો નહીં પૈસા કેવું કોઈ લઈને આવતો છે નહીં વાતો લઈને ઘેર આવે છે બોલો
આજ વળી કેવી વાત લઈને આવ્યો છે બોલ મને તો બુડા કોઈ ખબર નથી શું વાત છે આ દુનિયાને ખબર હોય પણ કોઈ કોઈ દાડો ખબર નહીં હોતી બોલો પણ ચોથી ખબર હોય ઓ ઘરે ને ઘરે ઓલી સાયકલ ની સીટ જેવું મોઢું કરીને બેહી રહી પચ્ચો તંબુરામ થી ખબર હોય કે અલ્યા ઓલી કાકા સીમા નહીં રહી એની બુડ દગો કર્યો બોલો શું વાત કરે બુડા સીમાએ દગો કર્યો અલ્યા પણ સીમા તો મારી ઓછી દગો કરે એ કોઈ લાગતી છે નહીં તો પણ સીમાએ દગો કર્યો કેવી રીતના એટલે હું શું કહું બટી આ સીમા છે એ કેના હારે દગો કર્યો છે હું એમ કહું તને હવે કેના હારે દગો કર્યો એટલે તમને તો વળી ખબર ના હોય હું કરો છો ને બુડું વાત કરો છો અત્યારે ઓલે ગુલાબ હેદર નહીં રહ્યો એના હારે સીમાએ દગો નહીં કર્યો ઠેઠ પાકિસ્તાન છોડના ભારતમાં આવતી બોલે ઓલા સચિન પાસે અલ્યા પણ ભાવના ઈ તો ઓલી સીમાને સચિન હારે લવ થઈ ગયો તો એટલે લવલીવમાં હોય આવી છે એમાં દગો કર્યો ચો કહેવાય ગુડા અને વાત કરે છે તે ગુલાબ હેદર ને એમ કે બીજી મળે છે કે એમ શું વધો છે બીજે પાયરે પર વાત કરે છે તે અને હવે કોઈ તું સીમા તો પાકિસ્તાનમાં જવાની છે ને ઈ તો રોમ રોમ કરો સીમા હવે છે સચિન હારે જ રહેવાની છે ઈ બધા સપના જોતો હોય ગુલાબ હેદર કે સીમા પાકિસ્તાનમાં પાછી આવે વાતો બધી કશી પાછી ના જાય હવે વાત કરો છો તે તું પણ મારા હારા ઓલા રાકેશ બે ત્રણ તબેલામાં કોમી નાખે તો સોન ઉપાડવા તું શું લેવા ઘડી ઘડી મારા ઘરે આખો દાડે આવતો રહેશે હું એમ કહું તને રાકેશ ભાઈ ફોન કરજો ઉભો રે હારો તેમાંથી નવી નવી વાતો લઈને આવ બોલો રિંગ જાય છે હેલો હલો અલ્યા શું કરો રાકેશભાઈ હા એવું તો એમ નહીં ઓટો મારવા ગયેલા હતા બાઇક લઈને આ હું શું કહું તમને અલ્યા તમે ભૂડું મારા છોકરાને કેમ બહુ છોડી મેલો હું એમ કહું તમને અલ્યા મારા ઘરે આવતો રહેતો હોય તારે એટલે આખો દાડી પણ ઘરે શું કાઢ્યું છે એના બાય જો કુણિયા કાઢ્યા છે કાઢવા આવે છે હું એમ કહું તમને પણ તમારે ભૂડે ના મેળવાનો એની તમે ઓર રાખો આ 25% વખતે જ ખાલી કોનું મગજ તેમાં કહું છું ઓવે અતિ ઓન છે ને તમે એને ચોકમ કોમ થઈ ને એટલે ઓઈડી હારેક બનાવ પર તેમાં પૂરી જોરો ઓવે એટલે કોઈ મારું મગજ ભૂડું આવીને ખાઈ જાય છે બીજું કોઈ નહીં તારે ઓવે એટલે આરું મારું મગજ ખાય છે ને તમે વાત જ જવા છે ભૂડું કેવી તે વાતો લઈને આ મારા કરી બોલો હોય તારે હા એટલે આનું ખૂન થઈ જાય દાડા ભૂડું મારા હાથે મારા બાપ ને આ બધું ખોટું કહેતો હોય તો બસ એવું તો ના કરવું પણ શું કે પછી મજબૂરી કરવું પડે મારે ઓનું કેટલું ભણવાનું તાર ભૂડું મારે હવે હા તો તમે છે ને ઓન કોઈ સમજાવો કે ઘરે આખો દાડે મત જાજા કઈ ન કે જો તારો બાપ કે વિફર છે ને તો તને ગળો દબાઈ હું એ ગળું દબાઈ મહી નાખશે એમ કહું છું ઉવે તારે એટલે હું તૈન દાસી નાયો નહીં ભૂડું હોય નહીં ઓળીએ પણ શું નાવું એમ કહેજો તારે બહાર જવાનું થયું તેમ ને હું આવો જ પણ શું કે નહીં તૈન દાસી નાયો નહીં તેમાં કહું છું હા તો કશો હતો તમે કહેતા હોય તો વળી આવું એમ શું નાવું પડો તારે કાલે વહેલું જવાનું છે કે હા તો શૂટિંગ છે એમ ને શું વાત કરો ભૂડું ઓહો હું આવું જોવા લ્યા હા હા તો કેટલા વાગે જવાનું છે આપણે વહેલું ઓહો 9 વાગે જવાનું છે એમ ને તમે જાગતા હશો મોડક પાછા ઓહો તો કશો વાંધો નહીં મોતર નાઈ ગઈ અને ત્યાર તું બરોબર તું નીકળ બધી તું નીકળ નીકળ પેલા વાઇટ તું જા અહીં નીકળ્યો હતી સારું તો આપણે કોઈ વહેલા ના હા બરાબર કે હા રેડી રેડી હું જોવા આવું કે ગુડુ એમ કે હા તારું હા રોડો તારા હું કોણ મેલું હવે અને કાલે આપણે વાત હો એ ભલે મારો હારો તેમાંથી નવી નવી વાતો બોલીને આવતો મારા બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો મારે નાવા જવું પડશે તમે કાલે શૂટિંગમાં જવાનું છે તેમાં પૂછું હા મારું એસકે ઓફિશિયલ હા